પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ મસીહ કી જય. ફરી એકવાર પ્રભુનો આભાર માનું છું કે આ સુંદર વાતાવરણની અંદર અને આ તાપી નદીના પટમાં રહીને પ્રભુનું વચન આપવાની તક મળી છે. આજે અમે પ્રભુનો બહુ આભાર માનીએ છીએ કે આ વિસ્તારમાં આવ્યા, મુલાકાત કરી, સંગત કરીને આજે સવારે પ્રભુનું વચન પણ આ જગ્યાએ બેસીને આપું છું. ત્યારે ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં શિષ્યો સાથેની જે સંગત છે એ યાદ આવી જાય. હોળીમાં બેસીને પેલે પાર જવાની વાત. પણ આજે તો હું તમને જે આપણો વિષય છે કે સુવાર્તા અને પ્રભુનું વચન આપતા સતાવણી છે જ, અને સતાવણી મધ્યે આપણે કેવી રીતે ટકી રહીએ એ પ્રભુના વચનો આપણે શીખી રહ્યા છીએ. પ્રેરિતોના કૃત્યનો 3, 4 અધ્યાય, 5મો અધ્યાય, એ સગળા અધ્યાયમાં એક જ વાત જોવા મળે છે કે પ્રેરિતોના કૃત્યોની અંદર પ્રભુના લોકોની જે સતાવણી થઈ એ સતાવણીમાં તેઓ ટકી રહ્યા અને મંડળી વૃદ્ધિ પામી, મંડળી વિસ્તરિત થઈ. અને એટલાને માટે એમાંથી જે શીખવાની વાત મળે છે તો એ જ કે સતાવણી મધ્યે સુવાર્તાને મજબૂતાઈથી વળગી રહો. સતાવણીની મધ્યે સુવાર્તા ટકવી ના જોઈએ, સતાવણીની મધ્યે સુવાર્તામાં આંચ આવવી ના જોઈએ. અને એટલે તમે જુઓ, શરૂઆતના શિષ્યો સતાવણી થઈ, એમને મારવામાં આવે, વધારે મજબૂત બન્યા અને એમણે કહ્યું કે અમે તો ઈસુની વાત કહેતા જ રહીશું ને કહીશું જ. અને એટલે પહેલી વાત, સતાવણીમાં સુવાર્તાને મજબૂતાઈથી પ્રગટ કરો, સુવાર્તાને મજબૂતાઈથી કહો લોકોની આગળ, ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. બીજી વાત, સુવાર્તામાં પવિત્ર આત્માનું સામર્થ્ય દરરોજ માગો. પવિત્ર આત્માના સામર્થ્ય વગર સુવાર્તા નકામી છે. પવિત્ર આત્માની દોરવણી વગર આપણે પ્રભુનું વચન પ્રગટ કરી શકતા નથી. એટલે સતાવણી મધ્યે સુવાર્તા આપતા પવિત્ર આત્માનું સામર્થ્ય માગો અને પવિત્ર આત્માના સામર્થ્યમાં મજબૂતાઈથી ટકી રહો. અને ત્રીજી વાત, પ્રાર્થના. સુવાર્તા પ્રચાર કરતાં સતાવણી મધ્યે પ્રાર્થના કરવાનું ચૂકશો નહીં. અને જુઓ, પિત્તરને અને શિષ્યોને જેલમાં પૂરવામાં આવ્યા ને ત્યારે મંડળી એમના માટે પ્રાર્થના કરતી હતી અને એટલે જ સુવાર્તાનું કામ મજબૂત બન્યું. સતાવણી મધ્યે પ્રાર્થના, અને પ્રાર્થનામાં ઈશ્વરનું સામર્થ્ય શોધો. પ્રભુ ચોક્કસ કૃપા આપશે. અને એટલા માટે આજે સવારે એ વાત કહેવા માગું છું કે સતાવણીમાં સુવાર્તાને મજબૂતાઈથી પ્રગટ કરો, સતાવણીમાં પ્રભુના ચરણોમાં બેસીને પ્રાર્થના કરો, અને સતાવણીમાં જે સુવાર્તા પ્રચાર કરતા પવિત્ર આત્માના સામર્થ્યને વળગી રહો. પવિત્ર આત્માના સામર્થ્યમાં વૃદ્ધિ પામો તો ચોક્કસ પ્રભુ કૃપા આપશે, મદદ કરશે. સુંદર વાતાવરણને માટે, તાજગીને માટે આભાર. અને આ જ વાતાવરણમાં રહીને પ્રભુનો મહિમા પ્રગટ કરવાની તક મળી. પ્રભુના નામને ધન્યવાદ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં સુવાર્તા મધ્યે, સતાવણી મધ્યે પ્રાર્થના, પવિત્ર આત્માનું સામર્થ્ય અને મજબૂતાઈથી સુવાર્તા પ્રગટ કરવા પ્રત્યેક વિશ્વાસીઓની મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.